હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું વિસ્તારથી તો મસાટના દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલી રાધારમણ ઇન્ડસ્ટ્રીઝ કેનાલમાં રાસાયણિક દૂષિત પાણી છોડી રહી છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ કેમિકલયુક્ત પાણી કોઈ પણ ભય વગર સીધું નહેરમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નજીકના ગામોના લોકો આ પાણીનો ઉપયોગ કરવા મજબૂર છે। આ કંપની પાસે પોતાનો ઈટીપી પ્લાન્ટ પણ નથી। સ્થાનિક લોકોનું કહેવું છે કે આ ઝેરી પાણીને કારણે ગામમાં રોગો ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને કેન્સરના કેસોમાં વધારો જોવા મળ્યો છે। આમ છતાં કંપનીની મેનેજમેન્ટ ટીમે આ સમસ્યાને ગંભીરતાથી લીધી નથી। માહિતી આપતા મસાટના ડેપ્યુટી સરપંચે જણાવ્યું કે કંપનીને ઘણી વખત ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ તેમણે કેમિકલયુક્ત પાણી છોડવાનું બંધ કર્યું નહીં। તેમણે પ્રદૂષણ નિયંત્રણ વિભાગ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। રાજ્યમાં આવી ઘટનાઓ સતત વધી રહી છે, જે સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો છે। વહીવટીતંત્ર અને પર્યાવરણ વિભાગે શક્ય તેટલી વહેલી તકે સાથે મળીને કડક પગલાં લેવાની જરૂર છે, જેથી કરીને લોકોને રાહત મળી શકે અને પર્યાવરણનું રક્ષણ થઈ શકે। वो मिट्टी वाला पानी है। ये मिट्टी वाला पानी? हाँ, तो वो हमारे यहाँ जो वॉशिंग होता है ना, उसके बाद सीधा पानी वो जो जाता है ऐसा रोड पे छोड़ देने का? रोड पर थोड़ी छोड़ रहे हैं, कहाँ जा रहे हैं? नदी में जा रहा है ना, खाड़ी में जा रहा है ना? खाड़ी में जा रहा है, हाँ? खाड़ी में जा रहा है ना। खाड़ी में जा रहा है ना?